જોઈ લો ગેસ પાણી પીવડાવવા અમે આવી ગયા છીએ. અમે તલાઈમાં આવ્યું છે. અમારા ગામનું તલાઈ બહુ મોટું છે મિત્રો. આજના એક નવા બ્લોગની અંદર તો અત્યારે આપણે ગાયો લઈ અને સવારના 9:30 થયા. હા, ખેતરમાં આવી ગયા છીએ. ગાયો બધી ચરી રહી છે. અડધી પેલી મકા ચરે છે ગેસ, અડધી આપણો પાછળ ચરે છે. જોઈ લો આપણું બાટલો અને ચા મેળવવાનો સામાન બધું લઈ અમે આવી ગયા છીએ. તો અત્યારે આટલામાં બધા ચારીશું મિત્રો. આટલામાં બધા ચારી અને પછી બપોરે પાણી પીવા જવાનું છે તલાએ. આજ તમને અમારા ગામનું તલાઈ બતાવે હું વ્લોગમાં બને રહેજો. તો તલાએ તમને બતાવી દઈશ હું કે અમારા ગામનું તલાઈ કેવડું હોય, કેટલું ભરેલું હોય એ બધું બતાવે. તો ત્યાં સુધી બને રહેજો અમારા વ્લોગની અંદર. તો પછી મળીએ ત્યાં સુધી. જય માતાજી બધા. જોઈ લો ગેસ પાણી પીવડાવવા અમે આવી ગયા છીએ. અમે તલાઈમાં આવ્યું છે. અમારા ગામનું તલાઈ બહુ મોટું છે ગેસ. હિન્દી સેટ મોટું છે. પેલી બાજુથી હજુ આમ પણ હા આગળ ગેસ એ બાજુ કોઈક દિવસ જાઉં તો બતાવીશું. ત્યારે આમાં પહીએ છીએ ગાયો. એ ઓડજો બાજી રહ્યો છે ગેસ ગાયો. ભેંસાઈ મારે છે ગાયો. તો ચલો ગેસ મળીએ પછી. ગેસ બકરી ચા પીવા આવી જઈશે. જોઈ લો બકરી ચા પીવો છે ગેસ. વાંકન ચા મૂકી દીધું. ગાયો અબાદ ચરતી હતી ગેસ. અમે બકરીને ચા પી દઈએ. અમે પણ પી લીધું હતું. બધું પી જાય છે હું ગેસ. ગાયો અબાદ ચરું છે. જોઈ લો. પછી આ મકા જવાનું છે આપણે. પછી જઈએ. તો બસ બકરી બધું ચા પી જઈ છે. તો બને રહેજો વ્લોગની અંદર. મળીએ પછી. તરી રહી છે. જોઈ લો. હું તમને બતાવી દઉં અંદર જઈને. ડોકા તો બધા ગાઈસ ખાઈ ગયા. જોઈ લો આ ડોકા ઉભા પર આવું લીલું પેલું રહ્યું ઘાસ હતું બધું ખાઈ ગયા છે. જોઈ લો લગભગ ગાઈસ 15 દાડા 16 દાડા જેવું થયું છે એને ઘાસમાં. જો બધી ગાયો ચરી રહી છે ગાઈસ. રડો બડો તોડી ગયો. જોઈ લો અડધી ગાય ઓમ ચરે છે ગેસ. અડધી પેલી મકા અડધી આ બાજુ થોડી ખુલ્લી ચરે છે ગેસ. જુઓ અડધી આ બાજુ એક રડી ને ગાય બે આટલું છે ગેસ. આ જેણી રડી છે ગેસ. બધી પાછી જતી રહી ગેસ. તો ગેસ ગાયો પાણી પીવા જઈ રહી છે. જોઈ લો ખાડાની અંદર. સવારે પીને આવ્યા હતા પણ અત્યારે પાવું પડશે ગેસ. બકરી હોય પીવો છે ગેસ. ગાયો બધી આવી રહી છે. જુઓ ગેસ પાણી પીવા દઈશ. બધી આડામ પાણી પતી ગયું છે ગેસ. તો ચલો મિત્રો આટલે આપણો વ્લોગ એન્ડ કરીએ છીએ. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા વ્લોગ સુધી. જય માતાજી.